આપણી આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવાનો એક નાનકડો પ્રયાસ છે. છેલ્લા કેટલાક સમયગાળાથી બીજી કોમના લોકોના મગજમાં એક વાત ઘર કરી ગઈ છે કે આદિવાસી એટલે નીચી કોમના અથવા તો નિરક્ષર, પરંતુ એવું જરાય નથી. આદિવાસી એટલે આદિકાળથી દેશમાં વસતા, દેશના મૂળ નિવાસી, દેશના મૂળ વતની. આદિવાસી એ પ્રકૃતિના પૂજક છે. ડુંગરાળ અને જંગલોવાળા પ્રદેશ વચ્ચે રહેવાનું આદિવાસી સમાજ પસંદ કરે છે. એટલા માટે જ આવા ડુંગરાળ અને જંગલોવાળા પ્રદેશ એ આદિવાસીઓનું મુખ્ય રહેઠાણ છે. આવા ડુંગરાળ અને જંગલોવાળા પ્રદેશ વચ્ચે રહીને આદિવાસી સમાજ પ્રકૃતિનું રક્ષણ કરે છે. અત્યારે વૈશ્વિક જે સમસ્યા ચાલી રહી છે, જેને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે, આ ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લાવવા માટે આજના સમયમાં કહેવામાં આવે છે કે વૃક્ષો વાવો, જંગલો બચાવો. પરંતુ આદિવાસી સમાજ આ કાર્ય આદિકાળથી કરતો આવ્યો છે. શું આ આદિવાસીને નિરક્ષર કે અભણ ગણી શકાય? જરાય નહીં. અત્યારના સમયમાં આદિવાસી સમાજ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, ત્યારે લોકોને અનાજની પ્રાપ્તિ થાય છે. શું આ અન્નદાતાને નીચી કોમના ગણી શકાય? ક્યારેય નહીં. આજના સમયમાં ભારતમાં વિવિધ રાજ્યોમાં લગભગ 212 જેટલી આદિવાસી પ્રજાતિના જૂથ વસે છે. આમ આફ્રિકાને બાદ કરતાં દુનિયામાં સૌથી વધુ આદિવાસી ભારતમાં વસે છે. અને ગુજરાતમાં જોવા જઈએ તો 89,17,174 આદિવાસી વાસ કરે છે. આમ લગભગ 25 જેટલી જનજાતિઓ ભરૂચ, નર્મદા, ડાંગ, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા વગેરે જિલ્લાઓમાં વસે છે. આમ આપણા ગુજરાતમાં અને આપણા ભારતમાં આટલી બધી આદિવાસી વસ્તી હોવા છતાં પણ આપણું આદિવાસીનું અસ્તિત્વ અને આપણી આદિવાસી સંસ્કૃતિનું આજે જોખમમાં મુકાઈ ગઈ છે. આજના સમયમાં આપણે દરેક આદિવાસીએ ભેગા મળીને આપણી આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્નો કરવો જોઈએ. આપણો આદિવાસી સમાજ એક મહાન સંસ્કૃતિ ધરાવે છે અને એ સંસ્કૃતિને જાળવી રાખવું એ દરેક આદિવાસીની ફરજ છે. જય જોહર, જય આદિવાસી.